તો નમસ્કાર મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ભાવનગર. તો ત્યાં કેવું ઊંધું છે જોઈએ અને બન્યા રહેજો મિત્રો. અમારા વ્લોગમાં તો આપણા એક મિત્રને કીધું છે તો ત્યાં આવશે, તો સારો ત્યાં જઈને મળીએ. તો મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને જો અમારા વ્લોગમાં તમે ન હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ આગળ. તો નમસ્કાર મિત્રો, હાજીપુરના વાટિયા ભેગી તો થોડો સાટા થઈ જશે સલું. તો જોઈ શકો છો હવે એમાં શું થાય કોઈ નક્કી નથી. તો આજે આપણે ભાવનગર તો જ્યાં પાલત કરવાનું છે. આવું છે મિત્રો. ચાલો આગળ વરસાદ આવે નહીં તો સારું, નકર બગાડીએ, બીજું કોઈ વાંધો નથી. તો નમસ્કાર મિત્રો, તમે જોવો છો એમ કે હું હાજીપુરના વાટિયા પૂકી ગયો છો. મિત્રો હું ભાવનગર ભોગી ગયો છું ને હવે આપણે જવાનું છે કાશના મંદિરે. અગો વખતનું રામ મંદિર પ્રખ્યાત છે કાશના મંદિરે. તો ચાલો કાશના મંદિરે જઈને મળીએ. તો નમસ્કાર મિત્રો, તમે આને ઓળખતા છો. આ છે અગુ ભગત. અખ્યાનની દુનિયામાં ભાવનગર જિલ્લામાં નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં તેનું ખૂબ જ મોટું નામ છે. તો આ છે મિત્રો અગુ ભગત. તેની સાથે ઘડીક વાતચીત કરી અને તેની સાથે મજા આવી. તો મિત્રો આ છે અગુ ભગતના પુત્ર એટલે કે રાજવીરભાઈ. તમે તો આના વિડીયા જોઈ છે કે નાના રામદેવપીરનું નાનામાં નાનો સ્વરૂપ અગુ ભગતના પુત્ર એટલે કે રાજવીરભાઈ ભજવે છે. તો તેની સાથે પણ મુલાકાત આજે કરી હતી. તો નમસ્કાર મિત્રો, ભાવનગરથી ઘરે પૂગી ગયો. તો ઘરે આવ્યો તો વરસાદ શરૂ થઈ ગયો છે. તો જોઈ શકો વરસાદ આવી ગયો, પાણી તો સુઈ ગયો. હું આવ્યો હતો. નમસ્કાર મિત્રો, આ મારો વ્લોગને એન્ડ કરું છું. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આવતા વ્લોગમાં. જ્યાં સુધી બધાને રામ રામ ટાટા. અને મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ મારા વ્લોગ સિવાયની એક મારી ચેનલ છે, તેનું નામ છે ધાર્મિક સ્ટુડિયો લાઈવ. તો મિત્રો તેને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ છીએ આવતા વ્લોગમાં. તો આવા અનેક વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.